મળે છે દફન કોકને કફન નથી મળતા। અમે ઘણાય જોયા માનવી પણ નો જોઈ આવી માનવતા। પથરા ઘણાય જોયા પણ આવા રતન નથી મળતા। એ પથરા ઘણાય જોયા આવા રતન નથી મળતા। जैसी प्रीत कुटुंब से ऐसी गुरु से होई। पसी सलाह जावे वैकुंठ मां एना पलान पकड़े कोई। जोया में त्यारे नारा कोई नथी। रेवा वाला से न्या रेवा झूपड़ू नथी। अमे घणा जोया मानवी नो जोई आवी मानवता। खानारा बहु छे जा आ खावानु काई नथी। अमरा जीणी मरीने दीधा छे मान कुटील हृदयना काग। संगत क्या जय में करिए। शब्दना पार खुदे दी भेट से ले से भक्ति मां बाग। दास सबो के हंसताई हाल्या गया। जीणी मरीन दीधा छे मान। सवाराम बापा के हंसताई हाल्या गया। जीणी मरीन दीधा छे मान। बाप एवा पात्रो छे बापू मन तमे विश्वનું દર્શન કરાવ્યું। ई पात्र छे माँ बाप એટલે એ મનના માનેલા મારા મોતીડા ખોવાણા રે
મનના માનેલા એ મનના માનેલા મારા મોતીડા ખોવાણા રે મોતીડા ખોવાણા રે શેરીએ ગલીએ હું તો સાદરે પડાવું શેરીએ શેરીએ ગલીએ હું તો સાદરે પડાવું સાદરે પડાવું ઓ નહીં તો
દિલ રે દરિયામાં સંતો ડૂબકી રે દેના રે દિલ રે દરિયામાં સંતો ડૂબકી રે દેના રે ડૂબકી રે દેના મારી મોગી રે મોઘા અનવર પ્રતાપે દાસ પ્રવીણ બોલ્યા રે અનવર પ્રતાપે દાસ પ્રવીણ બોલ્યા રે મારી મોઘી રે માળાના મોઘા મોતીરા કોઈ ભાળે ન હોય તો મને કહેજો હે મારી મોઘી રે પણ એક ભજન એમની પાછળ શ્રદ્ધાંજલિ રૂપી હું લઉં છું. હવે તેલા ભવોને ભવની પેલું થાય રે
વેલા નામ સુટ્યા આપણે બહુ પેલા એને ગુરુના નામથી આના કોઈ કટકા નહીં થાય. મેરા મન માયાળુ બચ્ચા એ મેલ્યા પેટમાં. મેરા મન માયાળુ જેણે બચલા એ મેલ્યા પેટમાં. અને પંખીને લીધી છે સુની વાટ રે. 8-9 મહિને આવી એને બાપની અણસાર દીકરામાં આવે બાપુ, ગુરુની અણસાર હોય ને શિષ્યમાં આવે. એટલે લખમો માળી એમ કહે છે કે પંખીડાને ખબર પડતી હોય કે પોતપોતાના ઓળખી લે. આપણે તો માણસ છીએ, પોતાની ખબર ન હોય બાપુ, આ જીવ એમ કહેવાય છે ખોટમાં જાય છે. 8-9 મહિને આવી એને ભવરે પવની વેલા વસુટ્યા હવે ભેળા નહીં થાય.
ભલે હોય ભગવાન ભાલેથી ભીલે વિધેલ કૃષ્ણ હતા બળવાન એટલે લખમો માળી એમ કહે છે હૈયા માસે હોળી ખરતી લો એ ખડકી હૈયા માસે હોળી હોળી ખંતી લો એ ખડકી અને હોળી જાતી એ આંગણાની માં જાળું ક્યાં જપાવું રે અગ્નિ પાટાનો બાંધનારો પીડા સુજાણે મારા રે દલડાની લખમો માળી કે છે આમાં વીતી હોઈ જાશે ગોગા મદન ઘર તારું એ ગોગા મદન ગોગા મદન ઘર તારું મળતા પડી મોજ ઉભો એ તારી દેરી આગળ દાફડા કામણ મને કોઈ કરીને આ જોગણ મને કોઈ કરીને કોઈ કરીને કારણ આ ભજનો મેં એટલા માટે લીધા બાપુ કે આજે એક વ્યક્તિની અહીંયા ગેરહાજરી છે સૂક્ષ્મ રીતે તો હાજરી છે પણ શરીર રૂપી જેની હાજરી નથી દાસી જીવન એમ કે હાલ્યો જાય, વયો જાય અમારા જુગનો જીવન પ્રાણ
આ પંચભૂતના દેહની અંદર મહાપુરુષોએ પ્રાણની કિંમત કઈક અનોખી કરી છે અને પ્રાણને બાપુ સમજવાનો છે. ગમે તેટલો રૂપાળો દેહ હોય એમાંથી પ્રાણ વયો જાય ને એક મિનિટ કોઈ સાચવતું નથી. આ કાયા દુર્ગંધ મને મારવા તો સુગંધિત તો ઈ છે, એને પ્રેમ કરવાનો છે. એટલે દાસી જીવન એમ કે છે કે હાલ્યો જાય આ વયો જાય મારા જગનો જીવન પ્રાણ આ કામ મને કોઈ કરી જીવન કે મેલી ની ક્યાલા માવજી એ પ્રભુ તમે છો એ મારા બાળપણના બેલી તમ વિનાના એકલા હે વર્ષે આસુડાની હેલી હેજી કામણ મને કોઈ કરીને प्रेम बिना कछु पावे ने हुनर करे हजार कहे तम प्रेम बिना नहीं રીજે નંદ કુમાર બાપુ નામ મળી ગયું હોય પણ જો પ્રેમ પ્રગટ ન થાય ને તો એ નામ કઈ કામનું નથી. નામની સાબિતી છે પ્રેમ. તમારી અંદર શુદ્ધ પ્રેમ પ્રગટ થઈ જાય આ નામની ઓળખ છે. એટલે દાસીજી ઓળે કહે છે ભગવાન ગાવા લુગડા એ હું લઈને ફરું જોગડનો વેશ. મીરાએ પ્રેમ ભક્તિ કરી, નરસિંહે પ્રેમ ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય આને. એની સિવાય બીજું કઈ છે નહીં સાહેબ. હો કદાચ કઈક આપણા મનમાં હોય તો કાઢી નાખવું. જ્યાં સુધી ઈ પ્રગટ ન થાય ત્યાં સુધી ઓલો કોઈ પ્રગટ થાય એમ છે. એટલે જીવન હું પ્રેમની અંદર મારા સદગુરુના નામની અંદર એવી ગાંડી બની ગઈ. કેવી? ભગવાન પેરું ગુણા એ તો લઈને એ ફરું જોગણનો વેશ. હરિને આ ગોતતી ફરતી દેશ ને વિદે. હરિને આ ગોતતી ફરતી દેશ ને વિદે. કામણ મને કો કરીને
જીવન આલો જાય એ જુગનો એ મારો એ કામ મને કોઈ કરીને આ જોગડ મને કોઈ કરીને મેરા ગડ મને દરિયાની અંદર બાપુ વાણ હાલતું હતું. વાણ ગણાય મુસાફરો અંદર બેઠા હતા. દરિયાની અંદર તોફાન પડ્યું એટલે એક નાની અમથી એમ કહેવાય છે 7-8 વર્ષની દીકરી વાણમાં બેઠી. બધાય મળ્યા નામ લેવા જેને જેને માનતા હતા એ. નાની એવી દીકરી ખડખડાટ હસતી હતી. અને કોકે પૂછ્યું આ મોત સામું છે, આ લોટ કેવા ઉડે છે, આખો વાણ ઊંચા નીચું થાય છે, તું દાંત કેમ કાઢશો કે આ મોત તમને સામું દેખાય છે. દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો બાપુ કે જે વાણ આકની મારો બાપ છે ઈ બબુડવા નહીં દે, ઈ મને પૂરો ભરોસો છે. આવો ભરોસો સત્સંગનું નામ ની પર નો થાય ને સાહેબ, ત્યાં સુધી ફોગ છે બધો. એટલે દાસીજીઓને એમ કહે છે એક મોહન પધારા મંદિરીએ એ વાલા તમારા વિના મોરે વાય. આપણે સુઈ જઈએ છીએ સાહેબ, કોણ જાગે છે? જાગનારો કોણ, ઉઠાડનારો કોણ? આનો આપણે કદી હિસાબ કર્યો? આ પુરુષ કોણ છે? એટલે મેઘ જીવો થઈ ગયા ભાણવડ ભોગલીમાં. એને કીધું કે અલગ પુરુષને ઓળખવામાં કોણ કરે છે કામણિયા? તમે અલગ પુરુષને ઓળખો. સાહેબ એને સમજવાની વાત છે. દાસીજીઓને એમ કહે છે સુખ દુઃખની કરીએ વાતડી તો તમારા તનમાં ટાઢક થાય. કામણ મને કોઈ કરીને કામણ મને કોઈ કરીને મેરા ગણ કોઈ કરીને નવખંડમાં તમારે નામના જગત આખામાં પરગટ સે તારા ડંકા વાગે ડાફડા આ કામણ મને કોઈ કરીને વેદાન કોઈ કરીને લીધો ગણ
ગોકુળની ગોવાળણી એ તમે સેના માગો છો દાન દાસી જીવન ભજે ભીમને આ તો પ્યાલા રે પીધાના પ્રમાણ પણ સાહેબ અલીલ અમારી ઉત્પત્તિ જમીન અમારી જાતિ રેતો તો આસમાનમાં આવ્યો શબ્દની સાથે જેણે જેણે આ પારાને બાબુ પકવી દીધો પારો પાકી જાય આપણે બિયારણ પાકી ગયો પછી પૃથ્વી ઉપર નાખીએ એટલે જે સ્વરૂપ આપણે વાયુ હોય ને સાહેબ ઈ સ્વરૂપ ઉપર પ્રગટ થાય વાયુ છે તેને પૃથ્વીમાં કીધું કે દેહા મને એક વાતનો વર્તો છે આ એક ભજન લઈને આપણે નથુ બાપુના ભજનો તરફ જવું છે પણ ખરેખર સાંભળનારો વર્ગ છે દેહા તો કે શું બાબા તો આ જે વાત છે ને હું તને સંદેશો આપું છું અને આ વાત પકવી એવી જગ્યાએ આ વાતને પહોંચાડજે અને ઈ વાત એમ કહેવાય છે દાસ દેહાએ થોરખાણમાં સોહલિયા પરિવારમાં દાસ કાળાને આપી અને દાસ કાળાએ આ વાત પકવી અને પછી અનુભવની અંદર જઈને શું કહે છે અંતર ખડકી ઘાડી બેઠો માઈ બોલે એ બોલે બોલે એ બોલે બોલે ઘડી રે મળના ઘડિયાળા વાગે ઘડી જાતના ઘડી રે મળના ઘડિયાળા વાગે ભાતી ભાતના કોણ સુકાને કોણ જાતે ઈરે શેરમાં તપાસી કોણ સુકાને કોણ જાતે ઘડીને પડના ઘડિયાળા વાગે જીવીને વાતના ઘડીને પડના ઘડિયાળા વાગે ભાતે ભાતના
ઘડી રે પળના ઘડિયાળા વાગે ભાગે ભાગે ઘડી રે પળના ઘડિયાળા વાગે ભાતે ભાતના ઈરે સમુદ્રમાં જુઓ તપાસી આની હરિયું જાતી આવે ઘડી રે પળના ઘડિયાળા વાગે ભાતે ભાતના સતનામી ગુરુ ધ્યાન ચરણે સતનામી ધ્યાન ચરણમાં ઓલા ગરીબ થઈને ગુણ જગાયા ભલે મળ્યા વિનાશી ગરીબ થઈને ગુણ જગાયા ભલે મળ્યા વિનાશી ઘડી રે પળના ઘડિયાળા વાગે ભાતે ભાતના ઘડી રે પળના ઘડિયાળા વાગે ભાતે ભાતના ઘડી રે પળના